હેલો એવરીવન, કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં હશો. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય સ્વામિનારાયણ. બધાને તમારા બધાનું સ્વાગત છે આજના એક નવા વિડીયોમાં. 10 એક્ઝેક્ટ વાગી ગયા છે અને માન્યબેન જો હજી સૂતા છે. માન્યબેનની તબિયત થોડી એવી નરમ ગરમ ચાલે છે. તો કાલે છે ને કહેતી મમ્મી આંખ દુખે અને આજે એને આંખ છે ને સોજી ગઈ છે. હવે ખબર નહીં કે આંખમાં એને શું થયું. હવે આંખ ઓલું આપણે કહીને આંજણી થઈ એ થયું છે કે હવે કંઈ કઈડી ગયું હોય. કઈડું તો કાંઈ હોય નહીં, કેમ કે અહીંયા અમારે કાંઈ હોય નહીં, બહુ ઓછું હોય બધું, કાંઈ જીવડાના તે કાંઈ હોય નહીં, પણ વરસાદી વાતાવરણ છે, ખબર નહીં. તો જો અત્યારે સવારમાં એક રેડો આવી ગયો અને અત્યારનું વાતાવરણ કંઈક આવું છે, બતાવું તમને. જો નીચે ભીનું છે ને, સવાર વરસાદ આવ્યો હતો. બાકી દરિયાના દર્શન કરી લ્યો. આમ દરિયો દેખાય છે, ફોગી થોડું છે, નકર દરિયો છે ને દેખાય નહીં ફોગી હોય ને તો આવું કંઈક વેધર છે, એકદમ ધાબળ. છાંટા જો કોક ચાલુ જ છે. વરસાદ આવે ને તો આમ છે ને ઝીણી ઓલી ઝણ ન ઉઠતે એ ટાઈપનો વરસાદ આવે. એકદમ બહુ આવે એવું નહીં, ક્યારેક આવી જાય રેડો ને ક્યારેક ન આવે. તો કેટલા દિવસથી આવું છે. વચ્ચે બસ એક દિવસ તડકો નીકળ્યો ને તો એટલું સારું લાગ્યું હતું, અને પાછું આજે આવું જ વાતાવરણ થઈ ગયું છે. અને માન્યબેન જો અહીંયા છે, સૂતી છે. જો મારી ઇસ્ત્રીના કપડાં પડ્યા છે ઢગલો કરવાના, એ હું કરીશ. અને માન્યબેન તો હજી સૂતા જ છે. જો એની આંખ માનો આમ કતો બીકું જે આ બાજુની એક સોજી ગઈ માં દીકાને, હે ને? હાલ પછી ગરમ પાણીથી વોશ કરી દો, હે ને? તો અંદરથી આજે છે ને વહેલી ઉઠી ગઈ હતી સવારે. અમે બધા ઉઠ્યા પછી થોડી વાર થયું ને નિકુંજ નાવાની ગયા ને ત્યારે જ ઉઠી ગઈ. તો અહીંયા આવીને સૂતી હતી બિચારી. સોફેથી ભડીંગ કરતી પડી. સારું થયું નીચે ચટાઈ હતી, બહુ લાગ્યું નથી, રોઈ નથી. અને અહીંયા મેં કીધું હાલ અંદર જ સૂઈ જાય, એનો દરવાજો ખુલ્લો રાખું. તો એ કે ના અહીંયા જ શું સોફે. તો સોફે સૂતા છે બેન. અને હું કરતી હતી કિચનમાં બધું કામ. ટિફિન બનાવ્યું, નાસ્તો થઈ ગયો બધો, અને કિચન ક્લીન થઈ ગયું, છાશ થઈ ગઈ, દૂધ થઈ ગયા ગરમ, મલાઈને એવું કાઢવાનું હતું ને ઘી બનાવવાનું છે. પણ હવે કાલે કદાચ રજા હશે બધાને ને, તો આજે મેળવાય નહીં, એટલે હું હવે પરમ દિવસે જ મેળવીશ. અને બાકી ખજૂર જો હાથવાનો હતો ને એને ઠળિયાને એવું કાઢી લીધું, ખજૂર હાથી લીધો. એવા બધા ઝીણા મોટા કામ હતા એ પતાવ્યા. કચરા પોતાને એવું બાકી છે. માન્ય સૂતી હતી ને તો મેં એવા બધા કામ પતાવ્યા. અને કપડાં હજી અંદર સુકાય છે, અંદર નાખ્યા છે, કેમ કે કાલે જ્યાં હું સુકાવા ગઈ ને મસ્ત પવન હતો. અડધા કપડાં સૂકવી લીધા ને ત્યાં તો છાંટા ચાલુ થયા. હવે મેં તું કન્ફ્યુઝ બહાર સુકાવા કે અંદર સુકાવા. તો થોડાક બહાર રાખ્યા, થોડાક અંદર સુકાવ્યા. એટલે મેં પલળે તો બધાય ન પલળે, તો બહાર હતા ને એ સુકાઈ ગયા છે. અને અંદર નાખ્યા એ સાંજે સુકાણા નહોતા, અત્યારે તે સુકાઈ ગયા છે. હવે એ બધું કરીશ. અને માન્યબેનને પહેલાં છે ને ખવડાવી દઉં એને, કેમ કે વાગી ગયા છે 10 અને હવે ભૂખ લાગી હોય તો આજે ખવડાવવું પડશે, જાતે નહીં ખાય. એ ઉઠી ગયો ચિયકુ મારો. તો હાંજે મેં જોયે ને છે ને આંજણથી લથપથ કરી દીધી હતી હાંખું. અને મેં કીધું આંજણ કરું ને તો વાંધો ન આવે. જે કાંઈક ઝીણી થઈ ગઈ એમાં દીકરાને એક આંજણ કરીને તો મટી જાય, કેમ કે આંજણમાં ઓલું હોય ને પોપટો નાખેલો, એટલે આંજણ મેં છે ને આજે જાજી લગાવી દીધી હતી. કાલે એ સવારની કહેતી દુખે બપોરે હું કહું લગાવી દઈશ તો કરવા ન દીધી એને, ને સાંજે પછી પકડીને મેં કરી દીધી. અને પરોઠું બનાવી લઉં. તો જો વાસણ થઈ ગયા છે અને પ્લેટફોર્મ ક્લીન થઈ ગયું છે. આમાં મેં પાપડ તળ્યા હતા તો તેલ રાખી દીધું છે. આમાં મેં કીધું કંઈક પાછું સાંજે બની જશે. હા બેટા ડીસામાં આખું જોયા કરે. હવે નથી જમાને ઉઠી હતી ને સેજ વધારે લાગતી, અત્યારે ઓછી થઈ ગઈ. હાલ વાંધો નહીં, ઉપરનો પોપચો હોય જો. આંજણી હોય ને તો નીચે હોય, ઉપર હોય કે નહીં ખબર નહીં મને. તમે તો એમ કે છે ને આંજણી નીચેની આંખમાં જોઈએ, ઉપરની આંખ હોય જે છે તો આંજણી હોય કે ન હોય. તમે લોકો કહેજો. જો આવી કઈ ને એક આમ કરતો બકા માનો આમ જોતો બેટા, બતાવ દીકુ. કાંઈ વાંધો નહીં એમાં, જો બતાવ. નીચે નથી, ઉપર જ છે. અને માન્ય એમ કે છે કે મમ્મા હું જાતે નાસ્તો કરી લઈશ, ગુડ ગર્લ થઈ ગઈ માનું, હે ને? કરવા હોય તો હું ત્યાં શું કરી આવે મમ્મી શું કરી લઈએ? હા મમ્મી કામ કરી લે. તો હું છે ને કપડા સંકેલી લઉં, ત્યાં માન્ય નાસ્તો કરી લે. ફટાફટ કર માનું, ગરમ પરોઠું છે ને જલ્દી ખવાઈ જાય. એ વગો ગરમ પરોઠું ફટફટ ખાવા માંડો, ઠરે નહીં પેલા. મેં નાઈ ખા હમણાં. જો ત્યાં હજી તો વખાણ કરીને ત્યાં આવ્યો વરસાદ, જો ચાલુ થઈ ગયો છે. એટલું ખરાબ વાતાવરણ કહેવાય, આમ ગમે પણ આમ
હેલ્થ માટે તો ખરાબ જ કહેવાય. એવું છે કંઈક. ટુવાલે કંઈ નખાતા નથી બહારને. જો માન્યાબેનને હવે સરખું થઈ ગયું છે અને હવે ક્યારના પ્લે કરે છે. માનુબેન જો આંખ ઓછી થઈ ગઈ મેળાય હે ને. તો હવે આપણે ચાલો નાઈ નહીં કરી આવશું ને. તો હવે જો વાગી ગયા છે પોણો. હવે એને નવડાવીશું કેમ કે હવે ઠંડુ ન લાગે ને એટલે હવે બપોરે અત્યારે નવડાવીશ. અને નો રાખ્યો તો સાંજે મેં વીણો ને તો એમાં પાણીમાં રાખી દીધો. તો હવે આને આપણે છે ને વાવવો છે તો આનું પાણી કાઢી નાખીએ આપણે અને આને લઈ જઈ બાલ્કનીમાં વાવી દઉં હું. તો મેં છે ને ગાઈસ લસણ વાવ્યું હતું એનો વિડીયો નહોતો લીધો, એમને વાવી દીધું હતું. એક દિવસ ફોલવા બેઠી ને તો હું મારે ફોલવું હોય ને તો પલાળી દઉં થોડીક વાર, પછી ફોલીને એટલે ફટાફટ ફોલાઈ જાય. ઝીણું લસણ હોય ને તોય. તો પહેલાં મેં કુવેત હતા ને ત્યારે ન્યાય લીલું લસણ ન મળતું તો હું ત્યાં છે ને આવા નાના કુંડામાં વાવતી. કેમ કે આપણે ઓળો કે કંઈક બીજું નવીન વસ્તુ બનાવીને તો લીલું લસણ અત્યારે બહુ યાદ આવે. તો અહીંયા લીલું લસણ ના મળે એટલે મને એમ થયું કે લાવ ને અહીંયા વાવું. તો પલાળેલું લસણ વાવ્યું ને તો ત્રીજે જ દિવસે છે ને જે બાલ્કનીમાં હું ગઈ ને ત્યાં તો આંગળી જેવડા કોટા ફૂટી ગયા હતા. જો બતાવું તમને પણ. તો અહીંયા આપણું લસણ છે ને જો ઉગી ગયું છે અને ધાણા એ નાખ્યા હતા મેં તો ધાણા ઉગ્યા છે આવા કંઈક. હવે કારેલાનો વેલો ઓલો એક વાવ્યો હતો ને એ ઉગીને મેં તમને બતાવ્યો તો મસ્ત થઈ ગયો તો માન્યા વાવ્યો હતું. પણ એમાં માન્યાને છે ને ઓલું સાયન્સ ડેમાં જવાનું હતું ને તો કુંડિયું જોતું હતું મારે, પછી મેં એ ઉપાડી નાખ્યો ને એમાં જ વાવ્યું હતું. હવે પાછું આપણી પાસે એક્સ્ટ્રા કુંડિયું આવી ગયું છે તો એ ગુલાબ જે વાવ્યું હતું ને એ તો કંઈ થાય નહીં તો એમાં જ આપણે ફોદીને નાખી દઈશું. અને મારી ફ્રેન્ડે છે ને ઓલું વાવ્યું હતું પાલક, તો 2 કુંડામાં પાલક હતી ને તો એટલી બધી પાલક થતી એને એ કે લેવી જ ન પડે. કે એકવાર આપણે કંઈક બનાવવું હોય તો કાંઈ હોય ને તો પાછું કંઈક બનાવવાનો ટાઈમ થાય ને ત્યાં તો આવી જાય ને પાલક તો થાય તે બહુ થાય. એટલે તો મને આવું વાવવાનો શોખ બહુ જ. પણ આપણે અહીંયા છે ને પરમેનન્ટ રહેવાનું હોય ને તો આ બધું કરાય. બાકી મને છે ને બહુ જ શોખ વાવવાનું બધું. કુવેત તો મારે આખી બાલ્કનીમાં મેં છે ને વાવ્યું હતું ગલગોટા અને બધું ફ્લાવર્સના પ્લાન્ટ ને ઓલા ચીની ગુલાબના પ્લાન્ટ અને પછી શું કહેવાય મરચી ટમેટા વાવ્યા હતા ને તો એટલી મોટી ટમેટી થઈ હતી વચ્ચે લાકડી બાંધીને એમાં ચડાવી હતી તો ઝુમખા ટમેટાના આવ્યા હતા. પણ એ પાયકા ને એ અમે જોઈ ન શક્યા. ત્યાં અમારે છે ને આવવાનું થઈ ગયું તો મેં કાચા હતા 2 વાર સંભારો કર્યો હતો પાકે ત્યાં સુધી અમારે રહેવાનું ન થયું એટલે અમે આવી ગયા હતા. અને ત્યાં છે ને આપણે દહીં ને એવું લઈ આવીને તો ડોલ આવે આવડી નાની આટલી 2 કિલોની નાની ડોલું તો એટલી બધી ભેગી થઈ ગઈ હતી ને. અને સામે હતું ખેતર તો ખેતરમાંથી માટી લઈ આવતા અને પછી વાવતા ઘરે. હું ન્યાય મારી એક ફ્રેન્ડ હતી ને અમે 2 એવું કરતા. પછી ધીમે એ વાડીવાળાએ તમને ખાતર હોતે આપ્યું તો અમે ખાતરે નાખ્યું અને પછી ખાતર ડોલુમાં નાખીને પછી ઓલું પાયું ને એની નીચે કોઈ ઓલું રાબડું નીકળ્યું. આહા અને અમારી ઘરે માખીઓ થઈ પડી હતી. ત્યાં એક માખી ન હોય પણ એ ખાતરથી પછી માખી આવી ને એ માટીમાંથી પછી કંઈ ખાતર જાય નહીં, ખબર નહીં શેનું ખાતર એ છે ત્યાં ગાયુંનું ને એનું તો કંઈ લાગતું નહોતું હતું. પછી ખાતર નાખ્યા પછી પાણી પાઈને એટલી સ્મેલ આવે ને એટલી માયખું આવી ને પછી એમાંથી નીકળ્યા જ કરે. ગમે એટલું માપે પાણી નાખીને તોય નીચેથી નીકળે કુંડિયામાંથી. અને આહા એ તો પણ એમાં બધી પછી મરચાં ટમેટા થયા ને એ પણ જબરજસ્ત હતા. જોવા જેવું. જો જૂનો વિડીયો લેપટોપમાં ક્યાંય મળશે ને મને એકાદ વાર તો હું તમારા લોકો સાથે શેર કરીશ. ત્યાંની બાલ્કની ને ત્યાંનો એક વ્યૂ નજારો ત્યાંય બહુ મસ્ત સામે નજારો હતો તો આપણે શેર કરશું જો વિડીયો મળશે મને તો. બાકી આપણે અહીંયા જો અહીંયા ગુલાબ વાવ્યું છે ને આને કાઢી નાખો અને આમાં વાવી દઉં ફોદીનો. આ કાંઈ થાય નહીં હવે એટલે આને હું વિચારું છું કે આને હું ઉપાડી નાખું. લાગે છે કે આવું ફૂટે એવું આનું નક્કી નહીં, ફૂટે કદાચ છે ને તો હું આમાં આપણે ફોદીનો નાખી દઈ. જો વાવી દઉં આમાં હું પછી તમને બતાવું કેમ કે મારી પાસે છે ને એક હાથમાં મોબાઈલ હશે ને તો થશે નહીં. આમાં 1-2 નાખી દે થાય તો ભલે નતર કાંઈ નહીં. તો અહીંયા અમે પહોંચી ગયા છીએ. થોડું ઘણું શોપિંગ કરવાનું છે. સાંજે બનાવવાની છે પાઉંભાજી તો પાઉં લેવા માટે ને અહીંયા મિશ્રીને જો બોલપેનનું લેવાની છે તો એ થોડું ઘણું લેવાનું છે. અને પછી અહીંથી અયપ્પામાં આવ્યા છીએ ને જાશું રિલાયન્સમાં કેમ કે ત્યાં થોડુંક શાક ને એવું લેવાનું છે, ધાણા ભાજી ને એવું બધું તો એ લેવા માટે. અને વરસાદ જો બહાર થઈ ગયો છે ચાલુ. જો વરસાદ ચાલુ થઈ ગયો. એટલું ઠંડુ લાગે છે વાત પૂછો. મેં ઘરે પહોંચવા ન દીધા અને ચાલુ થઈ ગયો છે.
તો ગાઈઝ અમે આવી ગયા છીએ અને માન્યા સોરી મિશ્રીના છે પીરિયોડિક ટેસ્ટ. મીશું કેવું ગયું પેપર? મસ્ત ગયું. એ તો રિઝલ્ટ આવે ત્યારે ખબર નહીં કાલ કેટલી મહેનત કરી. ચાલો હવે છે ને પેટમાં ઉંદેડા દોડે. જો તું જલ્દી કર હાલ, હવે જલ્દી ભૂખ લાગી છે. અને કેમ કે આજે છે ને જો વસ્તુ લેવાની હોય ને એટલે મોડું થઈ જાય. વાગી ગયા છે 3 માં 10 ની જ વાત છે. અને રોટલી બનાવવાની છે હજી. હાલ તો ચેન્જ કરતા રોટલી થઈ જાય. મારો રોટલો પડ્યો છે અડધો. તો અડધો રોટલો પડ્યો છે ને આપણે એ રોટલો ખાવાનો છે. મને ઠંડો રોટલો બહુ જ ભાવે, એટલે કે કાલે નિકુંજ છે ને નાસ્તો કરીને આવ્યા ને તો અડધો રોટલો વૈધો છે સાંજનો. અને થોડો ઘણો વરસાદ આવ્યો ને તો જો જેવા તેવા પડ્યા છે, બહુ નથી પડ્યા, સુકાઈ ગયા. રિલાયન્સમાં ગયા ને એટલે રહી ગયા, બાકી પલળી જાય. જો છે ઝીણો ઝીણો બહુ કરી છે વરસાદે. તડકો નીકળે તો સારું. જો અમારી અહીંયા ડીશ રેડી છે. આજે બનાવ્યા છે મેં ચણા છોલે બનાવ્યા છે, સલાડ. આ રોટલો છે ને સાંજનો છે અને બાકી અથાણું મરચું અને સલાડ છે. અહીંયા છે મીસુની પ્લેટ, એમના માટે રોટલી. હે ને મીસુ? એ મીસુનું ફેવરિટ શાક છે. માન્ય એક છે ને હું રોટલી કરતી હતી ને એવું બહુ જ જમી લીધું. હે ને માને ભૂખ લાગી હતી, જમાઈ ગયું એનું. તો ગાઈઝ વાગી ગયા છે 4:15. જુઓ તમે લોકો જોઈ શકો છો. અને વાતાવરણ તો જાણે કે સાંજના 7 વાગ્યા હોય ને એવું થઈ ગયું છે. તો દૂધને એવું ગરમ કરવાનું હતું, એ બધું ગરમ કરીને રાખી દીધું છે. કપડાં જો અંદર સુકાવ્યા છે. એક સ્વેટર ધોવામાં નાખ્યું હતું ને જ બહાર સુકાવ્યું છે. અત્યારે છાટા નથી પણ એકદમ આવે એવું જ છે. અને મેં ઓલું ફોદીનો આવ્યો ને તમને લોકોને હું બતાવતા ભૂલી ગઈ, કેમ કે મારે આવી ગયો તો ફોન કોલ. તો આપણે જો આમાં ફોદીનો આવ્યો છે, જોઈએ હવે ઉગે છે કે નહીં. હેલો ગાઈઝ, મમ્મી તાડું મારે. ચાલો તો અમે ચાલવા માટે. અરે હિનાબેન છે ને એનો ફોન આવ્યો કે ચાલો ચાલવા જાઉં છું. એ રોજ જાય જ છે. એકચ્યુઅલી મારે ટાઈમ નથી હોતો પણ મેં કીધું હાલો આજે આવું. એ કે બહાર બહુ મસ્ત છે, ચાલો. એ કે કેટલું બધું પબ્લિક ગઈ છે. હે આ વરસાદનું ઘાસ લીલું લીલું થઈ ગયું, જોયું? લીલકાઈ ગયું. ગાડીયું છે તો ત્યાં તો રોજ બસું હોય હમણાં પ્રવાસ. આ બધા એમ હા ક્રિસમસ નું વેકેશન નું હે ને? સબમરીન ની જોજો. આપણે અહીંયા રહી તો કઈ કિંમત નથી. હા હા ઓલા જો સ્વામી જેવા કોક આવ્યા જો. અહીંયા જો સબમરીનમાં ક્યાં સુધી લાઈન છે. ટુરિસ્ટ બધા આજે બહુ જ આવ્યા છે, કેમ કે અહીંયા ચાલે છે ક્રિસમસનું વેકેશન. અને અહીંયા જો નૌસેના ફાઇટર પ્લેન, હજી હેલિકોપ્ટર પણ લાગે છે. તો મ્યુઝિયમ જ બનતું લાગે છે શાયદ. અને અહીંયા છે ને આ મ્યુઝિયમમાં અમે જવાના બાકી છીએ, હજી નથી ગયા. સબમરીન એની સામે શી હેરિયર છે ને, 2 મ્યુઝિયમ અમે જોઈ લીધા છે. પણ ત્યારે હું વિડીયો સ્ટાર્ટ નહોતા કર્યા તો વિડીયો નથી લીધેલો. અને અહીંયા આ ખૂબસૂરત નજારો છે અહીંયા બીચનો. પણ બીચ છે ને આખો વિખાઈ ગયો જો, કેમ કે દરિયામાં તોફાન આવ્યું હતું. તો અમને અહીંયા સામે છે તો ખબર નથી. આ જે જો તમને ઝૂમ કરીને બતાવ્યું ને, ત્યાં બહુ દૂર સુધી પાણી હતું. તે પાણી અહીંયા સુધી અડી ગયું અને બધું ધોવાઈ ગયું છે. બીચ દરિયો છે ને કાંઠા સુધી પહોંચી ગયો છે. તો આવું કંઈક તોફાન હતું, અમને ખબર નથી. અને આગાહી હતી એ તો ખબર હતી અમને સાયક્લોનની, પણ આવું બધું તોફાન આવી ગયું છે એ નહોતી ખબર. અહીંયા સામે છે સાન્ટા. તો માન્યાને છે ને સાન્ટા પાસે જવું છે. તો જો આપણે રોડ ક્રોસ કરીને ચાલો પહોંચીએ સાન્ટા પાસે. થેન્ક યુ કે ગિફ્ટ આપી શાંતા. ઉભી રે હમણાં તો બી તો રે. એને મજા આવી ગઈ ને. એને બુક બહુ જ ગમે. ડાયરી બહુ જ ગમે એને.
જો માન્યાને ગિફ્ટ મળી ગઈ ને તો મજા આવી ગઈ હે ને મારે એની ફેવરિટ વસ્તુ ડાયરી કલર ડાયરી બહુ જ ગમે એને અને કલર શું મળ્યું ગિફ્ટમાં બ્રશ તો ભેગું હોય કલર તો અહીંયા છે ને આજે આપણે સાતમ આઠમમાં મેળો હોય ને એટલો મેળો છે બીચ ઉપર પબ્લિક એટલું પબ્લિક છે વાત પૂછો માં એટલે માન્યા કે મમ્મી થોડી વાર બેસી હિનાબેન છે ને દૂધ લેવું હતું જતા રહ્યા અહીંથી આમ અંદરના રસ્તેથી જો બધા ક્રિસમસ ઊભો રહેતો જાય માન્યાને 2 વાર ગિફ્ટ મળી એકવાર બીજી વાર ચોકલેટ લેવા ગઈ ને તો પાછું ગિફ્ટ જ આવી છે ને બાર હમણાં છે ને રોજ આવશે ગયા વખતે અમારા વિડીયોમાં છે ક્રિસમસ હા બેટા અત્યારની ઘરે જઈને હવે સામેની સાઈડ નીકળું જોયું ક્યારે ઉઠ્યા બેન કોને આપ્યું મને તને ક્રિસમસ મેન ઓલું છે ને નીકળે અત્યારે એનું અલગ અલગ એકવાર ગઈ બીજી વાર ચોકલેટ લેવા ગઈ તો પાછું ગિફ્ટ જ આપ્યું ચોકલેટ તું ક્યારે ઉઠી જો અહીંયા મારું પાઉંભાજીનું આમાં કટ થઈ ગયું છે ને અહીંયા ફ્લાવર ને ઓલું શું કહેવાય કોબી બે ઉકળવા રાખ્યું છે ઉકળી જ ગયું છે ઓલમોસ્ટ હવે બસ બાફવા નાખી દો હવે કાઢીને આમાંથી હાલો ગાઈસ જો વાગી ગયા છે 8:30 જમવાનો ટાઈમ થઈ ગયો છે અને મીસુબેનની ફરમાઈશ હતી મસાલાવાળા પાઉં શેકવાની તો આપણે શેકી દીધા છે અહીંયા છે ટેમ્પટિંગ ભાજી અહીંયા છે સલાડ અને છાશ છે પાપડ છે હે ને જો બેસી ગયું છે જમવા માટે પાઉંભાજી હોય ને કેવું ન પડે નિકુંજ આવી ગયા છે જય શ્રી કૃષ્ણ નિકુંજ ઠંડી છે તમારે આવી બધી ટોપી બોપી પહેરીને બેઠા તો ગાઈઝ અમે જો જમી લીધું ફ્રી થઈ ગયા ને ઘણી વાર થઈ ગઈ અડધી પોણી કલાક થઈ ગઈ હશે વાગ્યા છે લગભગ 10 વાગી ગયા હશે હે ને અને મીસુ ને માન્યા બે છે ને જો ક્યારની બાંધે છે જો એને માન્યાએ મોબાઈલ લીધો તો ને પછી મીસુ કે હું લઉં અને આ કે હું લઉં તો માન્યાએ મોબાઈલ લઈને છે ને મને આપી દીધો મમ્મી કોઈને ન આપતી હો કોઈને ન આપતી ચાલે દીદી જોવે કે કોઈ ન આપતી કે માન્યા તો સારું ચાલો ગાઈઝ આજના વિડીયોનો એન્ડ અહીંયા જ કરશું મળશું કાલે એક નવા વિડીયોમાં નવા કન્ટેન્ટ સાથે ત્યાં સુધી આવજો બાય બાય જય શ્રી કૃષ્ણ બધાને અને અમે બીચ ઉપર ગયા ને તો આપણે માન્યાને સાન્ટા મેળો તો ને સાન્ટાનો વિડીયો તમે જોયો હશે તો કાલે છે ક્રિસમસ તો ક્રિસમસ આપણે કઈ હોય ને ક્રિસમસનું પણ રજા હોય એટલે છોકરાઓને ક્રિસમસ ને સાન્ટા ગિફ્ટ આપે ને એટલે છોકરાઓને એમ હોય કે ક્રિસમસ છે હે ને મામા